જે તો ગીર સોમનાથના આંગણે દેવભાઈ સાથે કરી ફૂલ વાકાજી. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે અમે જઈ રહ્યા છીએ આપણે એક એવા ક્રિએટરને મળવા જેઓનું બહુ નામ છે અને એ વ્યક્તિનું નામ છે દેવ આહિર અને અત્યારે ત્યાં આવ્યા છે અમારા ગીર સોમનાથના આંગણે. તો આપણે એમની મુલાકાત કરશું. અત્યારે અમે જે રાહુલભાઈ મકવાણા, તો પછી તો ચાલો આપણે જઈએ અને એમની મુલાકાત કરીએ. મહાદેવના સાનિધ્યમાં બેઠા હતા અને દેવભાઈ સૂતા હતા અને ખૂબ જ મોજ આવી ભાઈ. અને પછી દેવભાઈને થોડા વિડીયો શૂટ કરતા હતા, જોઈ શકો છો તમે મામાદેવના સાનિધ્યમાં. અને દેવભાઈ જ્યારે પણ આ એરિયામાં આવે છે ત્યારે અહીંયા આજોઠાવાળા મામાદેવે એક વખત અવશ્ય આવે જ છે, કારણ કે તેઓને ખૂબ જ માને છે. અને ત્યારબાદ અમારે દેવભાઈ સાથે જવાનું હતું એક એવોર્ડ ફંક્શનમાં. પછી અમે ત્યાંથી નીકળી ગયા એક એવોર્ડ ફંક્શનમાં, જે આપણે સોમનાથ હતું. તો ત્યારબાદ અમે નીકળી ગયા દેવભાઈ સાથે એવોર્ડમાં. અને ભાઈ ખૂબ જ સારા વ્યક્તિ છે અને ક્રિએટર હોવાનું જરા પણ કોઈ અભિમાન નથી. અને અમને તો ખૂબ જ મજા આવી તેમની સાથે. તો જોઈ શકો છો અત્યારે અમે જઈ રહ્યા છીએ. અને ભાઈ અમારી સાથે હતા રાહુલભાઈ મકવાણા પણ, જેઓનું પણ ખૂબ જ નામ છે ઇન્સ્ટાગ્રામ પર. તો પછી અમે અંદર ગયા અને ભાઈ વિક્રમભાઈનો ડાન્સ જોયો ને તો ખૂબ જ મજા આવ્યો. અને ભાઈ એ વિક્રમભાઈએ ડાન્સ કર્યો ને તો બધાને ખુશ કરી દીધા હો ભાઈ. અને હું તો બહુ જ ખુશ થઈ ગયો હતો, કારણ કે વિક્રમભાઈનો ડાન્સ જોઈ ભાઈ આ ભાઈ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. બધા જ લોકો તમને જે સ્ટેજ ઉપર દેખાઈ રહ્યા છે ને, તેઓનું એક 2026નું એવોર્ડ ફંક્શન હતું ગીર સોમનાથના આંગણે. અને ભાઈ અમે ત્યાં આમંત્રણ રૂપે ગયા હતા અને અમને તો ખૂબ જ મજા આવી. અને આ વિક્રમભાઈએ તો બધાને દિલ જીતી લીધા એવું કહો તો પણ ચાલે, કેમ કે વિક્રમભાઈને એક સ્ટેજ ઉપરથી આમંત્રિત કરવામાં આવ્યા હતા કે વિક્રમભાઈ તમારી એક ઝલક ખાલી અમારા ક્રિએટરોને બતાવો, જેથી કરીને બધામાં એક ઉત્સાહ, સારી રીતના ઉત્સાહ જાગે. એટલે વિક્રમભાઈએ બધા જનું ક્રિએટરનું માન સન્માન રાખી અને તેમની એક ઝલક બતાવી. ખરેખર ભાઈ જો આપણે એક લાઈન બોલી હોય તો ઘણો બધી વિચાર આવે છે. અને તમે જોઈ શકો છો કેવડું પબ્લિક હતું, જોઈ શકો છો તમે. આવી પબ્લિકમાં શાનદાર ડાન્સ કરતા આપણા વિક્રમભાઈ, ખૂબ જ મજા આવી હતી. અને ભાઈ ક્રિએટરો પણ ઘણા બધા હતા, તમે જોઈ શકો છો. અમને તો ખૂબ જ મજા આવી ત્યાં. અને પછી અમારા વિક્રમભાઈને એવું થયું કે મારે 2 શબ્દ ક્રિએટરોને કહેવા છે. ત્યારબાદ સાંભળો વિક્રમભાઈના શબ્દ. આ જે વસ્તુ છે ને એ આપણા જીવનની મહેનત છે. એટલે દરેક લોકો આને સમજો, આ કંઈ નબળી વસ્તુ નથી. આનું માન કરો ને કદર કરો. અને દરેક આપણે શિવાજી સેનાનો દરેક સભ્યોનું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું, સ્વાગત કરું છું દિલથી કે મને આ સ્ટેજ સુધી મોકો મળ્યો. મારા માટે ગર્વની વાત છે. તમે લોકો પણ ગર્વથી બધાનું સ્વાગત કરો કે તમને પણ એક ચાન્સ મળ્યો છે અહીં સુધી. કે પૈસા દેતા પણ આવા સ્ટેજ ઉપર કોઈને ચાન્સ કલાકારોને મળતો નથી. ખૂબ ધન્યવાદ. કહેવાનું છે કે કહેવત છે. ધન્યવાદ. આગળ વધતા કાર્યક્રમનો દોર. ભાઈઓ પાછળ ઉભેલા છે તો મહેરબાની કરીને સીટ ખાલી છે તો તેઓ આગળ આવી શકે છે. ભાઈઓ આગળ વધતા કાર્યક્રમના જો કોળી સમાજ સામાજિક કાર્યકર્તા પ્રાચીલી બાલુભાઈ વંશ નું હમણાં પાછું છું કે અમારા આગળના જે સન્માનક એટલે કે વિદ્યો કે દેવ ધારેચા અજય. તો આવું હતું અમારે 2026નું ક્રિએટરોનું ગીર સોમનાથમાં ફંક્શન. તો તમને અમારા યુટ્યુબના વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આપણી યુટ્યુબમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમને આવા જ અલગ અલગ અંદાજમાં વિડીયો જોવા મળતા રહેશે. અને ભાઈ ક્રિએટરોનું સારી રીતે સ્વાગત થઈ ગયું હતું, તો પ્લીઝ લાઇક એન્ડ ફોલો ના ભૂલતા.